તમે તમારા ગામની અંદર આવ્યા છો, કેવા પ્રકારનું સ્વાગત અને मेरी मिट्टी मेरा देश आदरणीय नरेंद्रभाई आत्मनिर्भर भारत स्वाभिमान भारत અને શક્તિશાળી ભારત બધાને પોતીકું ભારત માટે એમણે પ્રેરણા આપી છે। આજે હું માદરે વતન નાના સુરકા શિવોર તાલુકા ભાવનગર જિલ્લામાં જ્યાં મારા વડીલોએ મારા પિતાશ્રીએ મારા દાદાશ્રીએ પસીનો પાડીને ખેતી કરી છે, મજૂરીઓ કરી છે અને ત્યારે જઈને આજે અમે એમના સત્કર્મોના કારણે અહીંયા બેઠા છીએ। મારી પાર્ટી, મારું દેશનું નેતૃત્વ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ, આદરણીય નડ્ડાજી, આદરણીય અમિતભાઈ શાહ, માનનીય ભૂપેન્દ્રભાઈ, જગદીશભાઈ ને સમગ્ર ટીમે મને જવાબદારી આપ્યા બાદ સૌપ્રથમ વાર માદરે વતન નાના સુરકાની માટીની સુગંધ લેવા અને એમને પગે લાગી અને આશીર્વાદ લેવા માટે હું આવ્યો છું। મને આનંદ છે કે સૌ ગ્રામજનોએ, અમારા શહેર પ્રમુખ શ્રી, અમારા બેંકના ચેરમેન શ્રી ભાઈ કુમારભાઈ, જગાભાઈ ને સૌ આગેવાનો, અમારા ગામના સૌ વડીલો વિઠ્ઠલભાઈ, બિપિનભાઈ, ભાઈ શ્રી દામજીભાઈ ને સમગ્ર ગ્રામજનોએ એક પહેલી વખત આવતો વિશિષ્ટ રીતે સામૂહિકને સ્વાગત કર્યું છે। હું માનું છું કે આ સામૂહિકને સ્વાગત એ મને મળેલી જવાબદારી વહન કરવા માટે થઈને આશીર્વાદ છે, કારણ કે કોઈ પણ પદ એ જવાબદારી છે, એ વધારે વિનમ્ર અને વધારે જવાબદારીપૂર્વક વર્તવા માટેની એક તમને પદ મળ્યું હોય છે। ત્યારે હું આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે દેશ ગામડામાં બેઠેલો માણસ, ખેડૂત, ખેતમજૂર કેવી રીતે બેઠો થાય, કેવી રીતે સહાય થાય, કેવી રીતે મદદ થાય, એમના માટે થઈને એનું ઉત્પાદન વધે, એમને પડતી મુશ્કેલીઓમાંથી દૂર પડે। હું માત્ર વિનંતી એટલી કરું છું કે સકારાત્મક રીતે આપણે સૌ આપણા કામોને, આપણા કામને, આપણા વ્યવસાયને, આપણી ખેતીને, નકારાત્મકતા ખૂબ હાવી થતી હોય છે, નકારાત્મકતા ફેલાવવાળો વર્ગ પણ ખૂબ હોય છે, ત્યારે ક્યારેય કોઈ સમાજનું, વર્ગનું ભલું એ નકારાત્મકતાથી નથી થતું। સૌ સકારાત્મક રીતે આપણા ગામનું, આપણા કુટુંબનું, આપણા સમાજનું, આપણા વ્યવહારનું, તમામ જ્ઞાતિ જાતિ વર્ગ એ ખેડૂત છે, ત્યારે સાથે મળીને શું થઈ શકે, કેવી રીતે કરી શકીએ અને સાથે મળીને આ દેશને અર્થતંત્ર મજબૂત કરવા માટે પ્રાકૃતિક ખેતી એ સૌથી મોટો, સહેલો અને ઓછા ખર્ચવાળો ઉપાય છે ગૌ આધારિત ખેતીનો। મને આનંદ છે કે ખેતી, કૃષિ અને ખેડૂત કલ્યાણની સાથે સાથે પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, પ્રોટોકોલની પણ જવાબદારી છે। ત્યારે આપણે સૌ માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર ભૂપેન્દ્રભાઈ અને ખાસ કરીને મહામહિમ રાજ્યપાલ શ્રી જે પ્રકારે મહેનત કરી રહ્યા છે, હું સૌ જ ગામના લોકોને વિનંતી કરું છું, માત્ર ગામ નહીં શહેરના પણ, જે પ્રકારે ઝેર એ આપણા પેટમાં જઈ રહ્યું છે, રાસાયણિક ખાતર, બિયારણને જે પ્રકારે સમગ્ર દૂષિત જમીન થઈ રહી છે, જમીન પણ બંજર બની રહી છે, આવનારી પેઢીને સાચવવા માટે